હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 3 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ત્રીજું ચેપ્ટર છે મુગલ સામ્રાજ્ય। પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। તો પહેલું, તમારે બુલંદ દરવાજાની મુલાકાતે જવું છે તો તે કયા શહેરની મુલાકાત લેશે? ફતેહપુર સિકરી। ગ્રાન્ડ ટ્રંક રોડ માટે કયા રાજાને યાદ કરીશું? શેરશાહ સૂરી। નીચેનામાંથી કોણ અકબરના નવરત્નોમાં સામેલ નથી? બાબર। વિદ્યાર્થી મિત્રો, તમને જો સામાજિક વિજ્ઞાનમાં તકલીફ હોય તો તમે પરેશ સર ના સરસ મજાના વિડીયો છે સામાજિક વિજ્ઞાનના જોઈ શકો છો। આવી રીતે બીજા વિષયના પણ તમે વિડીયો લેક્ચર મેળવી શકશો। અને હા, વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પરીક્ષામાં અમે કેવા પ્રશ્નો પૂછાશે, પરીક્ષાના પેપરો અમને સોલ્યુશન સાથે પ્રેક્ટિસ માટેના પેપર આપો ને। તો ભાઈ આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે અને લાખો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરે છે એપ્લિકેશન, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણે મટીરીયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, માં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો નિહાળી શકશો। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવી। માતા પિતા અને ગુરુનો પ્રભાવ નીચેનામાંથી કયા શાસક પર હતો? શિવાજી। અકબરનામા શું છે? આત્મકથા। મરાઠી ભક્તિ સાહિત્ય રચનામાં નીચેનામાંથી કોણ સામેલ નથી? અબુલ ફઝલ। દારા સિકોની હત્યા કોણે કરાવી હતી? ઔરંગઝેબ। અકબર કોના પૌત્ર હતા? બાબરના। તાજમહેલ હાલ કયા રાજ્યમાં આવેલ છે? ઉત્તર પ્રદેશ। ઈસવીસન 1526 થી ઈસવીસન 1707 સુધીમાં કેટલા મુઘલ શાસકોએ શાસન કર્યું? 6। ખાલી જગ્યા પૂરો। મુઘલ શાસનમાં સ્થાપત્યનો સુવર્ણ યુગ શાહજહાંનો સમય ગણાય છે। મુગલો દ્વારા પાણીપતના મેદાનમાં 2 યુદ્ધ થયા। પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરે તોપનો ઉપયોગ કર્યો હતો। મુગલ રાજાઓમાં સૌથી નાની ઉંમરે અકબર બાદશાહ બન્યો। મહારાણા પ્રતાપનું મેવાડ હાલમાં રાજસ્થાન રાજ્યમાં આવેલું છે। ખરા ખોટા? ઔરંગઝેબ અકબરની ધાર્મિક નીતિ મુજબ રાજ્ય કરતો હતો। ખોટું। મહારાણા પ્રતાપ અને શિવાજી એક જ સમયમાં રાજ કરતા હતા। ખોટું। શાહજહાંનું ગુલામનું નામ ખુર્રમ હતું। ખરું। મુગલ વહીવટી તંત્રમાં ગુપ્તચરો મીરબક્ષ તરીકે ઓળખાતા હતા। ખોટું। બાબર અને રાણા સંઘિયા વચ્ચે ખાનવાનું યુદ્ધ થયું। ખરું। ચલો, મને ઓળખો, હું ગુજરાત વિજયની યાદમાં અકબર દ્વારા બંધાવેલ સ્મારક છું, બુલંદ દરવાજો। મારો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો, છત્રપતિ શિવાજી। હું મુગલ બાદશાહની ચતુર અને પ્રતિભાશાળી બેગમ હતી, નૂરજહાં। મુગલ બાદશાહોમાં મેં 11 વર્ષ શાસન કર્યું હતું, હુમાયું। હું દિલ્હીની ગાદી પર આવનાર અફઘાન સરદાર હતો, શેરશાહ સૂરી। ચલો, શિવાજીમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી રાજગઢ। મહારાણા પ્રતાપમાં આવશે ડુંગરપુર ચાવંડ। ઔરંગઝેબમાં આવશે ધાર્મિક અસહિષ્ણુતા। અકબરમાં આવશે દિને ઇલાહી। શેરશાહ સૂરીમાં આવશે રૂપિયાનું ચલણ શરૂ કરનાર। ખોટો શબ્દ ચેકી વાક્ય ફરીથી લખો। હુમાયુએ દિલ્હી પાસે દિનપના નગર વસાવ્યું। જહાંગીરના સમયમાં ચિત્રકલા ખૂબ જ વિકાસ થયો હતો। અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું। મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એ બંને સાથે સંકળાયેલી હતી। દિલ્હીનો પ્રસિદ્ધ લાલ કિલ્લો શાહજહાંએ બંધાવ્યો હતો। શબ્દોની સમજ આપો। મનસબદાર, બિન સાંપ્રદાયિક। ચલો, ત્યાર પછી આપણે આવશે પ્રશ્નોના જવાબ આપો 1-2 વાક્યમાં। ઔરંગઝેબ સામે કયા 2 વીર યોદ્ધા લડાઈ લડ્યા હતા? મુગલ સામ્રાજ્યમાં કયા રાજા હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા? અકબરના 2 મહાન ચિત્રકારના નામ જણાવો। મુગલ શાસન નબળું પડતા ભારત કયા કયા રાજ્યોમાં વહેંચાઈ ગયું? તાજમહલ જેવો બીજો મકબરો કોણે અને ક્યાં બંધાવ્યો હતો? હલ્દી ઘાટી હાલમાં કયા શહેરની નજીક આવેલું છે? મુગલ શાસકોમાં કયા 2 બાદશાહોએ 50-50 વર્ષ શાસન કર્યું હતું? કયા મુગલ શાસકે સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી? મુગલ યુગમાં સમયે ટપાલ વ્યવસ્થા ઊભી કરનાર શાસક કોણ હતો? બાબરની વિશ્વ પ્રસિદ્ધ સાહિત્ય કૃતિ કઈ છે? ચલો, 3-4 વાક્યમાં જવાબ આપો।
અકબરે સામાજિક સુધારણા માટે અને ધર્મશાસ્ત્રો માટે શું કર્યું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ અને બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તેનું શું પરિણામ આવ્યું? રૂપિયા 500ની ચલણી નોટ પર આવતા મુગલ સ્થાપત્યનું વર્ણન કરો. મુગલ સમયની વહીવટી વ્યવસ્થા વિશે જણાવો. ત્યાર પછી ટૂંક નોંધ લખો શેર શાહ સૂરી. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને તમે લખો જ છો, તમને ખ્યાલ જ છે. મુગલ સામ્રાજ્ય મહેસૂલી વ્યવસ્થા, મુગલ સામ્રાજ્યની મહેસૂલી વ્યવસ્થા. ત્યાર પછી મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ. બરાબર, વિડીયો પોઝ કરીને લખી શકો છો. અને છેલ્લે તમારા શિક્ષકની મદદથી તમે આ વિગતો વિશે વધુ જાણી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થયું. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં કેવો વિડીયો લાગ્યો કમેન્ટ કરો. અને હા, પરીક્ષાના પેપરો તમે વહેલી તકે મેળવી લેશો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.